હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ને જો હવે અમે બહાર જઈએ છીએ હવેલા નવરા થઈને, એટલે હવે પછી આગળ બતાવશું. પછી ગામમાં જવાનું છે અને ટ્રાફિક જોવા થાય તમને. હાઈતમ આઈટમ આવે ને એટલે બહુ ટ્રાફિક છે. પંદર કેટલામાં લઈ જાઓ? એમ ના કરતો કે પૂરી નથી કરી. જો ભગત તમાકુના પટાકા બોલાવી રહ્યા છે અને મકાઈ વાવવાની છે અને જાહેર વાવવાની છે. સવારે જુનાગઢ ગયા હતા એટલે જલસા ને હવે અટાણે પછી વાવવાનું થયું છે એટલે હવે થોડું જો મકાઈ વાવવાની છે ને. હવે જો પહેલાં મકાઈ વાવશું અને પછી જાહેર વાવશું. એટલે જો ભગતને મકાઈમાં જોડી દીધા છે એટલે ભગત જો ભગતનું હાથી લઈને ઊભી ગયા છે અને આમાં વાવવાનું ચાલુ કરવાનું છે. એટલે હું હવે આમાં બધામાં મકાઈ અને જાહેર વાવી દીધી છે. હાથ દાંતે પણ ક્યાંક ક્યાંક અંજાણી નથી ને તો ભગત હવે ખપારી ફેરવે છે. ભગત હે બીજું તો શું કરવું, એ કરવું પડે ને. તો એટલે ખપારી ફેરવી નાખે ને એટલે અંજાઈ જાય. નકર તો કબૂતર અમારા અહીં બહુ આવે પણ ખાઈ જાય. તો જો આ આંબો સરસનો થઈ ગયો છે અને આ આંબો બરી ગયો છે પણ અહીંયા ફૂટી ગયો પાછો એટલે વાંધો નથી. એટલે અને બદામ કાજુ જો ચોટી ગયું છે, કાજુનું ઝાડવું અસલનું થઈ ગયું.